હેલો રાજકોટ, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે આપણી સાથે 89.6 FM રેડિયો રાજકોટના સ્ટુડિયો પર છે ક્રાઇસ્ટ કોલેજના સ્ટુડન્ટ નિતેશ જોશી અને હર્ષ ગંગલાની. હેલો. પહેલા તો મને એ કહો, તમે આજે ફર્સ્ટ ટાઈમ વોટ દેવા જઈ રહ્યા છો, તો તમારો વિચાર શું છે કે ફર્સ્ટ ટાઈમ વોટ દેવાના છો તો વોટ દેવો જરૂરી છે કે નહીં, કે તમે જવાના છો કે નહીં? ફર્સ્ટ ટાઈમ વોટ દેવાના છે એની માટે તો બહુ એક્સાઇટેડ છે. ઓકે. અને નાના હોય ત્યારથી આપણે ઘરમાં સાંભળતા હોય તો આપણે આમ ઘણા બધા વિચાર હોય કે સરકાર આવી હોવી જોઈએ, સરકાર કેવી હોવી જોઈએ. અને ફર્સ્ટ ટાઈમ મને ચૂઝ કરવાનો મોકો મળશે કે ભાઈ કે હું કોને વોટ આપું છું. અને ફર્સ્ટ ટાઈમ વોટ કરવામાં તો એવું જ છે કે હું મારી ચોઈસની સરકાર જોઈ શકીશ ને એવી રીતે. એક્ઝેક્ટલી. હર ટાઈમ આપણે ઘણીવાર લોકો સમાજમાં ફરિયાદ કરતા હોય છે કે દેશે મારા માટે શું કર્યું, પણ આપણને જ્યારે આજે મોકો મળી રહ્યો છે કે મારે દેશ માટે કંઈક કરવાનું છે, મારે સરકાર બનાવવાની છે, તો ત્યારે કંઈક એક્સપિરિયન્સ અલગ જ હોય છે. તમે શું કહેવા માંગો છો મિતેશભાઈ? મારું કહેવું એવું છે કે જ્યારે નાનપણમાં રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ જતો કે એન્ટરટેનમેન્ટના પ્રમાણે કંઈ પણ આપણે મળી જતું, તો ત્યારે આપણા મમ્મી પપ્પા એમ કહેતા કે આ બધો સરકારનો બંદોબસ્ત છે, એવી રીતે. તો અત્યારે મારી પાસે એ ઓપોર્ચ્યુનિટી છે કે મારે આગળની લાઈફમાં કઈ રીતે મારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે સિટીનું નેક્સ્ટ 10 યર કેવું લાગશે, એ પ્રમાણે હું કઈ રીતે સરકારને વોટિંગ આપીને મારા બિહાફ ઉપર કઈ રીતે બેનિફિટ લઈ શકું, એના માટે હું બહુ એક્સાઇટેડ છું કે વોટ કરું. એક્ઝેક્ટલી. આજે જે મારી આંગળી પર જે નિશાન છે મત આપેલું, એ નિશાન, એ આંગળી એ જ કહી શકે છે કે એ આંગળીથી જ આપણે આપણી સરકાર બનાવશું કે આપણી સરકાર કેવી હોવી જોઈએ.